મહારાજ મહારાજ જલ્દી ચાલો, શું થયું લે? સ્વર્ગની અંદર આંદોલન થયું છે. આંદોલન? ઇતિહાસમાં ક્યારે એવું બન્યું નથી. કોણ છે દુષ્ટ માનવીઓ? ગુજરાતમાં એક ટોળું આવ્યું છે. સ્વર્ગની અંદર માવા ખાવાની પરવાનગી માંગે છે. અવિશ્વસનીય. બોલો માનવીઓ, શું માંગે છે તમારી? કેમ લે કોઈ બોલતું નથી? એમના મોઢામાં માવો ભરેલો છે. બહુ કામની વાત હોય ને તો જ બોલે મહારાજ. તો મારી વાત કાન ખોલીને સાંભળી લો બધા. આ સ્વર્ગ છે અને હું અહીંયાનો રાજા છું, અને જ્યાં સુધી મારી પરમિશન નહીં હોય ત્યાં સુધી આ માવા જેવા ગંદા પદાર્થો ખાવામાં નહીં આવે. 1 મિનિટ સાહેબ. બોલ. તમે એમ કહો છો ને સાહેબ કે માવા ખાવા દેવામાં નહીં આવે, પણ તમને ખબર છે માવોની તો કેટલા ગુણ છે? આખો દિવસ માવો ચાવવાથી જડબું મજબૂત થાય, એની અંદર રહેલા ચૂનાથી દાંત મજબૂત થાય, અને માવો ખાતી વખતે માણસ શાંતિથી બેઠો હોય ને તો એનાથી જીવનની અંદર ડિસિપ્લિન આવે. અને તમે એમ કહો છો કે માવો ખાવામાં નહીં આવે, તો મારી વાતે સાહેબ તમે કાન ખોલીને સાંભળી લેજો કે જો અમને લોકોને માવા ખાવા દેવામાં નહીં આવે ને તો અમે આખું સ્વર્ગ લાલ કરી દઈશું. સ્વર્ગની નદીઓ લાલ, સ્વર્ગના મહેલો લાલ, તમારા સ્વયં ચક્ષુ લઈને પરીઓની પાંખો બધું અમે લાલ કરી દઈશું. શું કેવું ભાઈઓ તમારું? માવો કઈ દી મોટા મોટી લાલ કરી દઈશું. દીદી ભાઈ પરમિશન દીધી, બસ સ્વર્ગ લાલ નો કરતો તું.